મિત્રો આજનો દિવસ 16 જેમાં અધ્યાય 1 શ્લોક નંબર 15 મિત્રો આ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન છે, પછી અર્જુન, ભીમ બધા પોતાના શંખોના નાદ કરે છે અને આ બધાના પોતાના શંખના એક નામ છે. મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનના શંખનું નામ પાંચજન્ય છે, પછી અર્જુનના શંખનું નામ દેવદત્ત છે અને ભીમ છે એના શંખનું નામ પૌંડ્ર નામનો મહાશંખ છે. આ દરેક શંખનું નામ છે અને દરેક શંખમાંથી એક નાદ નીકળે છે અને આ ત્રણેય શંખનાદ કરે છે. મિત્રો અહીં એક સંદેશ છે કે જે ધર્મની તરફ છે એ દરેક વ્યક્તિ પોતાની ઓળખ ધરાવે છે. જેમ કે અહીંયા અર્જુન, શ્રી કૃષ્ણ ભગવાન, ભીમ એ લોકો પાસે જે શંખ છે એના પોતાની ઓળખ છે. જ્યારે જીવનમાં પણ તમે બીજાની નકલ નથી કરતા, પણ તમારે પોતાનો જ નાદ શોધવો પડે છે. ગીતા આપણને આમાં એમ જ કહે છે કે જ્યારે તમે તમારા સ્વભાવ સાથે સાચા રસ્તે ઊભા રહો ત્યારે આખી દુનિયા તમારો અવાજ સાંભળશે. જય શ્રી કૃષ્ણ.